Hello friends, in previous lecture we know about the acidity of phenol. Okay, then after orthoglycerol and nitro containing phenol for the acidity. Okay, then after electron releasing group and electron withdrawing group. What is the main effect of on acidity? We can discuss about that. In today's lecture, now we can discuss about explain electrophilic substitution reaction of phenol. કે આજના આપણા રિએક્શનમાં આપણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ફિનોલના આપવાના છે, બરાબર? તો પેલું ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે નાઇટ્રેશન. તો ફિનોલ કેન બી નાઇટ્રેટેડ ઓન રિએક્શન વિથ HNO3 and H2SO4. કે ફિનોલનું જો તમારે નાઇટ્રેશન કરવું હોય તો તમારે HNO3 અને H2SO4નો ઉપયોગ કરવો પડે છે. વેન ફિનોલ titrate with dilute HNO3, a mixture of ortho and para nitrophenol is obtained. કે ફિનોલનું જ્યારે HNO3ની હાજરીમાં ડાયલ્યુટ HNO3ની હાજરીમાં તમે નાઇટ્રેશન કરો તો એ ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ આપે છે. સેમ પ્રોસિજર જો ફિનોલનું નાઇટ્રેશન કોન્સન્ટ્રેટ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ સાથે કરવામાં આવે તો ટુ ફોર્મ પિક્રિક એસિડ. કે ફિનોલને જો કોન્સન્ટ્રેટ HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને પિક્રિક એસિડ મળે છે, જેને કહેવામાં આવે છે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. બરાબર, આ ઓર્થો અને પેરા નિર્દેશક અસર છે ફિનોલની બધી, બરાબર, બધામાં ઓર્થો અને પેરા જ આવશે, તો એ તમે યાદ રાખજો. અને જો વધારે હાઈલી કોન્સન્ટ્રેટ HNO3 લીધું તો 3 પોઝિશન ઉપર ટૂંકમાં નાઇટ્રો ગ્રુપ જોડાશે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ અને એને કહેવામાં આવે છે પિક્રિક એસિડ, યાદ રાખજો. ત્યાર પછીનો સેકન્ડ પોઈન્ટ છે હેલોજિનેશન. ફિનોલ react with excess of bromine converted into 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. કે જો તમે વધુ પ્રમાણમાં એટલે 2 મોલ જેટલું બ્રોમિન એડ કરો પાણીની હાજરીમાં તો પછી OHમાંથી જે ફિનોલ છે એમાંથી 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ બનશે. આપણે ટ્રાઇનાઇટ્રો બનાવ્યું હતું, હવે બ્રોમિનેશન કર્યું તો ટ્રાઇબ્રોમોફિનોલ બનશે, યાદ રાખજો. પિક્રિક એસિડનું ખાલી તમને સ્ટ્રક્ચર એ પૂછાઈ શકે તો તમને આવડવું જોઈએ. આ થઈ ગયું 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. હવે 1 મોલ ઓફ ફિનોલ રિએક્ટ વિથ 1 મોલ Br2 ઇન પ્રેઝન્સ ઓફ કાર્બન સલ્ફાઇડ ઓર ક્લોરોફોર્મ. બરાબર, એ બંને જે છે એ લેસ પોલાર સોલ્વન્ટ છે ટુ ઇલ્ડ પેરાબ્રોમોફિનોલ. બરાબર, ને જો પેરા પોઝિશન બ્લોક હોય તો ઓર્થો સબસ્ટિટ્યુશન ઇઝ રિએક્ટ, તો પહેલાં પેરા આપશે, પણ જો પેરા ઉપર કાંઈ જોડાયેલું હોય તો તમને ઓર્થો પોઝિશન ઉપર એ બ્રોમિન જોડાયેલો મળી શકે છે. એટલે ફિનોલના જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ ઓર્થો અને પેરા નિર્દેશક છે. એટલે યાદ રાખજો કે ફિનોલ બ્રોમિનની હાજરીમાં CH2 અથવા CHCl3ની હાજરીમાં 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે પેરા બ્રોમોફિનોલ આપે છે. જો પેરા પોઝિશન બ્લોક હોય તો ઓર્થો પોઝિશન ઉપર આપણને બ્રોમિન જોડાયેલો મળી શકે. ત્યાર પછી જોઈએ સલ્ફોનેશન. ફિનોલ are sulfonated on reaction with concentrate H2SO4 or sulfuric acid at room temperature. The main product is the phenol 2 sulfonic acid. કે જો ફિનોલને રૂમ ટેમ્પરેચરે રાખી મૂકવામાં આવે ને એમાં કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ જો એડ કરવામાં આવે તો આપણને મેઇન પ્રોડક્ટ તરીકે ફિનોલ 2 સલ્ફોનિક એસિડ મળશે. બરાબર, ને ફિનોલને જો સલ્ફોનેટેડ કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડની સાથે 100 ડિગ્રી ટેમ્પરેચર આપવામાં આવે તો ફિનોલ 4 સલ્ફોનિક એસિડ મળે. જો ટેમ્પરેચર આપો તો 4 સલ્ફોનિક એસિડ, ને વિધાઉટ ટેમ્પરેચર 2 સલ્ફોનિક એસિડ આપણને મળે. બરાબર, તો આ વાત થઈ ગઈ સલ્ફોનેશનની. ત્યાર પછી જોઈએ તો કે ફિનોલ સલ્ફોનેટેડ વિથ કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ at prolonged heating the second SO3H group is introduced giving phenol 2,4-disulfonic acid. બરાબર, કે જો આપણે પ્રોલોંગ ટેમ્પરેચર આપીએ, પ્રોલોંગ મતલબ કે જે ફિનોલ 4 સલ્ફોનિક એસિડ હતું
એના કરતાંય વધુ ટેમ્પરેચર, બરાબર. ટેમ્પરેચર વધારતા જઈએ તો આપણને ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ મળશે, બરાબર. 100 ડિગ્રી કરતાં વધારે ટેમ્પરેચરે હીટિંગ આપો એટલે 2,4 ડાયસલ્ફોનિક એસિડ મળે. ઓકે, તો આ રીતની પ્રક્રિયા છે, જે 3 પ્રક્રિયા છે મુખ્યત્વે. પહેલી હતી નાઇટ્રેશન, બીજી હેલોજિનેશન અને ત્રીજી સલ્ફોનેશન. આમ તો બધી પ્રક્રિયા તમારે 11-12માં આવી ગઈ છે, તેમ છતાં અહીંયા આપણે રિપીટ કરીએ તો આજની તારીખમાં એક વખત લખી નાખજો, જેથી કરીને તમને યાદ રહી જાય, બરાબર. તો અહીંયા ફિનોલનો જે પાર્ટ હતો એ પૂરો થાય છે. ફિનોલના પાર્ટમાં આટલું જ હતું, એનું રિએક્શન અને એની એસિડિટી, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે ફિનોલ પૂરું કર્યું. આવતીકાલથી ઇથર જોઈએ ને પરમ દિવસે ઇપોક્સાઇડ જોશું, એટલે આપણો લેક્ચર જે છે એ કમ્પ્લીટ થશે, બરાબર. તો આજની તારીખમાં આટલું રાખું, કાલે આપણે ઇથરથી ચાલુ કરશું. ઓકે, આભાર.